આજે તો સાંજ પડતા પડતા પહોંચી ગયા આપણે સાંગારેડીને. સવારે હતા મમરા ખાલી કરવાના હતા. હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. આપણા મિત્ર અલ્પેશભાઈ રાત્રે ગાડી હલાવતા હતા ને આપણે એક રાજસ્થાનીની હોટલ એ હિંગોલી પાસે ઉઠાડ્યા સવાર પડતા પડતા ને આપણે ચા પાણી કમ્પ્લીટ ફ્રેશ બેસ થઈને નીકળી ગયા આપણે. અને રસ્તામાં એક ગાડીવાળા ભાઈ ભેગા થઈ ગયા હતા ને પછી એની યારે વળી ચા પાણી પાછા પી લીધા અને નીકળી ગયા આગળ ને પહોંચી ગયા આપણે નાંદેડ ને. નાંદેડ બાયપાસ થઈને આપણે પછી ટર્ન મારી દીધો દેગલુર બાજુ ને આવી ગયા. પછી દેગલુર બોર્ડર પેલા એક રાજસ્થાનીની હોટલે જમવા માટે બપોર થઈ ગયા હતા. પછી આપણા મિત્રને ઉઠાડ્યા સુતા હતા એટલે જમી કરવી લીધું. નિરાતે તડકો બહુ હતો એટલે આ ગાડી રાખી દીધી સાઈડમાં. તો આપણા મિત્ર આવી ગયા ગારાભાઈ. તો બધી આપણે બેઠા ઘડીક વાર ગાડીમાં, તડકો હતો એટલે પછી ને થોડોક રેસ્ટ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે દેગલુર બોર્ડરે. ને બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને ચડી ગયા આપણે સાંગારેડી વાળો હાઈવે. તો રસ્તામાં જો આ જુનાગઢની એમ્બ્યુલન્સ ભેગી થઈ ગઈ હતી. આપણે સક્કરબાગમાં પ્રાણી લઈ જતા હતા ચેન્નાઈથી. અને વળી પાછા નીકળી ગયા આગળ ને આપણા મિત્ર આપણી જોડે બેઠા હતા કારાભાઈ. અને બે નિરાતે આઈલા જતા હતા બેઠા બેઠા અને મોજ કરતા કરતા. અને રસ્તામાં એક જામનગરની ગાડી ભેગી થઈ ગઈ ને આ બિચારાને પંચર પડ્યું હતું. તો એની થોડી ઘણી આપણે હેલ્પ કરી નાખીને નીકળી ગયા. અને પછી આપણા કનીભાઈ ગાડી હલાવતા હતા, એને કીધું કે ગાડી હલાવો ભાઈ તમે. હવે મેં કીધું 40-50 હોટલ છે એટલે ત્યાં પહોંચી જઈને આવી ગયા હોટલે. ત્યાંથી આપણે જવાનું હતું મમરા ખાલી કરવાનું લોકેશન 7-8 કિલોમીટર. એટલે મેં કીધું અહીંયા નિરાતે જમી કરવીને સુઈ જાય. સવારે જવાનું હતું મમરા ખાલી કરવા એટલે સુઈ જાય નિરાતે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જોઈએ સવારે મમરા ખાલી થાય કે નહીં.